અત્યારે અમે ગાંધીનગરના રામકથા મેદાનમાં છીએ અને તમે જોઈ રહ્યા છો આ સ્ટેજ કે જ્યાં ચારે બાજુ સદારામ બાપુની જે કાર બોલાવવામાં આવી રહી છે। ઠાકોર સમાજના તમામ મોટા આગેવાનો આ સ્ટેજ પર અત્યારે મંચ પર હાજર છે। અભ્યુદય મહાસંમેલન, જી હા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એકતા મંચ અત્યારે ચંદનજી ઠાકોર જે અત્યારે સંબોધન કરી રહ્યા છે। એક બાદ એક તમામ જે મોટા આગેવાનો છે અહીંયા સંબોધન કરી રહ્યા છે અને એમનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ઠાકોર સમાજમાં જેટલી પણ એ બદીઓ રહેલી છે દૂર થાય, જેટલી પણ સમસ્યા છે એ દૂર થાય। તમે જો દૂર દૂર સુધી તમને ફક્ત ને ફક્ત માનવ મહેરામણ જોવા મળનાર છે। તમામ જગ્યાએ તમને એ ખેસ જોવા મળશે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનો સેનાનો। સાથે સાથે તમામ સમાજના આગેવાનો અડધી રાત્રે એટલા માટે જાગી રહ્યા છે કારણ કે સમાજમાં બદલાવ લાવવાનો છે। તમે જુઓ કે આ સંમેલન રાત્રે યોજવા પાછળનું એકમાત્ર કારણ એ છે, એ મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે અમે રાત્રે જાગી રહ્યા છીએ। સ્ટેજ પર આ પરિસ્થિતિ છે, જેટલા લોકો અહીંયા ગ્રાઉન્ડની અંદર છે એટલા લોકો પણ ગ્રાઉન્ડની બહાર છે અને તમે જુઓ એક બાદ એક સ્ટેજ પર જે મહાનુભાવો છે એ સંબોધન કરી રહ્યા છે અને હવે આપણે એક બાદ એક લોકો સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું કે જે તાલુકા પ્રમુખો છે, જે કન્વીનર છે, એમની સાથે સંવાદ કરીશું। સાહેબ, તમારું નામ બોલો, ખાલી નામ બોલો। ઠાકોર અલ્પેશ મણાજી। તમે ક્યાંથી આવ્યા? ઈડરથી। ક્યારથી આયા? 10 વાગે આવ્યા છે। બરાબર। કેવું લાગી રહ્યું છે ઠાકોર સમાજ એકઠો થયો છે? ફર્સ્ટ ક્લાસ લાગ્યો, સરસ લાગે છે। અચ્છા, તો અહીંયાથી જે મેસેજ આપવામાં આવી રહ્યો છે સમાજને લઈ, એ બાબતે શું કહેશો? સમાજ જાગૃત થઈ જ ગયો છે, પછી તો શિક્ષણ પણ આગળ વધવા માંડ્યું છે। ઓકે ઓકે, તમારું નામ? કમલેશી રાઠોડ। ક્યાંથી આવે? પ્રાંતિજથી। પાટણથી આવ્યા છો? પ્રાંતિજથી આવ્યા, તો શું મેસેજ આપવા માંગશો? બસ અહીંયા સમાજની અંદર સમાજનો વિકાસ થાય, શિક્ષણનો વ્યાપ વધે એ માટે અહીંયા એક શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે। એના માટે અહીંયા અમે લોકો ભેગા થયા છીએ। અચ્છા, વ્યસન મુક્તિની વાત થઈ રહી છે, 10 વર્ષ પહેલા પણ આ વાત હતી, અત્યારે પણ થઈ રહી છે। આપને લાગે છે કે આટલા લોકો ભેગા કરીને એ વ્યસન મુક્તિનો કડક મેસેજ જશે? હા જી, એનું કારણ છે કે જે વખતે પહેલાં શરૂઆતની વાત હતી એના પછી ઘણા બધા સમાજની અંદર ઘણો બધો વ્યસનનો વ્યાપ ઓછો થયો છે અને બધાને અમને વિશ્વાસ છે કે વ્યસનનો વ્યાપ હજુ પણ ઓછો થશે અને નેસ્ત નાબૂદ થઈ જશે। આભાર અમારી સાથે જોડા બદલ। તો આ મેસેજ આપવામાં આવી રહ્યો છે, આ તમામ અહીંયાના તાલુકા પ્રમુખ છે જે આપણી સાથે બેઠા છે। આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, એમની સાથે પણ સંવાદ કરીશું। જી, આપનું નામ? વિધિ ચૌહાણ। આપ ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદ હાંસલથી। અમદાવાદથી જ છો? અચ્છા, આપ આ તાલુકા પ્રમુખની કોઈ કામગીરી કરો છો? ના, હું નથી કરતી। ઓકે, આ ઠાકોર સમાજ જે એકઠો થયો છે, અહીંયા એક મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે, ખાસ યુવાનો જાગૃત થાય માટેના પ્રયત્નો છે। આપ એક મહિલા તરીકે શું કહેવા માંગશો? આગળ વધવું જોઈએ। અચ્છા, બિલકુલ। સાથે સાથે જે વ્યસન મુક્તિની વાત છે અને શિક્ષણમાં લોકો, ઠાકોર સમાજના લોકો આગળ આવે એ માટે શું કહેશો? ઠાકોર સમાજમાં શિક્ષણમાં દરેક ગર્લ્સને આગળ આવવું જ જોઈએ, ભણી ગણીને આગળ વધવું જોઈએ। તમે શું કરો છો? હા, તમારો અભ્યાસ શું છે? હું ગ્રેજ્યુએટ છું અને માસ્ટર્સ કરું છું હાલ। બિલકુલ બિલકુલ। આપ એક મહિલા તરીકે શું કહેવા માંગશો? સમાજે સારી રીતે ભણવું જોઈએ, આગળ આવવું જોઈએ, રીતે સારી રીતે પ્રયત્ન કરવા જોઈએ ભણવા, અને નવજવાનોએ વ્યસનમાંથી મુક્તિ મળવી જોઈએ, એ રીતે સારા પ્રયત્નો કરવા જોઈએ સમાજે, ઠાકોર સમાજે। મહિલાઓ કેવી સમસ્યાનો સામનો કરતી હોય છે જ્યારે વ્યસન જેવી બધી હોય અથવા તો સમાજ આગળ ના વધતો હોય? મહિલાઓ એ લોકોને બહાર જઈને કામ કરવું પડતું હોય છે, પછી તેમના બાળકો રખડી પડે છે, એવું થાય છે વ્યસનના લીધે। એટલે વ્યસન મુક્ત હોવું જોઈએ સમાજ। તો મહિલાઓ તરફથી પણ વ્યસન મુક્તિનો મેસેજ આપવામાં આવી રહ્યો છે। સમાજની જે દીકરીઓ છે તે આગળ વધે તે માટેના મેસેજ આપવામાં આવી રહ્યા છે। આ તરફ પણ તમે જુઓ કે ઘણા બધા એવા સરપંચ પણ છે જે દૂર દૂરથી આવ્યા છે। તમામ એ ઠાકોર સમાજના લોકો જે અત્યારે અહીંયા આવ્યા છે ને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપણી સાથે એક જોડાયા છે મહેમાન। બોલો, આપ ક્યાંથી આવ્યા છો? હું હારીજ પાટણથી। શું મેસેજ આપવા માંગશો? યસ, અમારા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઊંચું જાય, એ સાથે સાથે સમાજ અમારો વ્યસન બગડે અને આવનાર સમાજમાં સમાજના યુવા મિત્રો બહેનો ખૂબ શિક્ષણ કેળવે, ખૂબ ઊંચી કારકિર્દી કેળવે, એ માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ।
અચ્છા, તમને આમ કઈ એવી મુખ્ય સમસ્યા લાગી રહી છે અને એમાં એના પડકારો પણ જાણે કે વ્યસન મુક્તિ 10 વર્ષ પહેલા પણ આ જ વાત થઈ હતી વ્યસન મુક્તિની, તો હવે લાગી રહ્યું છે કે એક સાથે આટલા લોકો ભેગા કરીને એ વ્યસન મુક્તિની એ વ્યસનો છે બધા એને તિલાંજલિ આપી શકાશે? આજથી આશરે 8-10 વર્ષ પહેલાં જે વ્યસન મુક્તિ માટે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે જે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું એનાથી લગભગ હું એવું કહી શકું છું કે આજે અમારા સમાજના યુવાનોમાં 70થી 80% જાગૃતતા આવી છે અને 70થી 80% યુવા મિત્રો જે છે એ વ્યસન મુક્ત થયા છે. આજના સંમેલન થકી જે શિક્ષણની હુંકાર કરવામાં આવી છે એ હુંકારના લીધે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ અવશ્ય ઊંચું જશે એ નિશ્ચિત છે. બિલકુલ. બીજા ઘણા બધા લોકો સાથે પણ આપણે સંવાદ કરીશું, પણ તમે પહેલા વિઝ્યુઅલ જોઈ લો. ચારે બાજુ લોકો અહીંયા બેઠેલા છે. ઠાકોર સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, જે લોકો ક્ષત્રિય ઠાકોર સેના માટે કામ કરે છે, એ તમામ અહીંયા છે. ચારે બાજુ અમારા કેમેરામેનને વિનંતી કરીશ કે ચારે બાજુ એ કેમેરો ફેરવે તો દૂર દૂર સુધી તમને જોવા મળશે કે જો આ રામકથા આ મેદાન છે ને તમામ ગુજરાત ફર્સ્ટની આ સ્ક્રીન પર ઠાકોર સમાજના લોકો જે અત્યારે અભિવાદન કરી રહ્યા છે અને તમે જો દૂર દૂર સુધી સમાજના લોકો જોવા મળી રહ્યા છે. એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે આ કોઈ એવી ભાવના નથી, પણ સમાજને સશક્ત કરવાનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે. કેટલાક યુવાનો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ બોલો. ઉત્તમ ભાઈ, આપ શું કરો છો અત્યારે ભણું છું. શું અભ્યાસ કરો? કોલેજમાં છો કે સ્કૂલમાં? કોલેજમાં. અચ્છા, તો યુવાનોને ખાસ એકઠા કરવાનો ને જાગૃત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને વ્યસન મુક્તિ જે યુવાનો એમાં સપડાયેલા છે એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ બાબતે શું કહેશો આપ? અત્યારે અલ્પેશ સાહેબની સારી પહેલ છે. ખૂબ જ સારો પ્રોગ્રામ કર્યો છે, જરૂરી છે એના માટે સારો પ્રોગ્રામ. તમે કોઈ વ્યસનમાં જોડાયેલા છો? ના. તમારા મિત્રો કોઈ? ના. અચ્છા, બીજા કોઈ કરશે તો તમે એમને રોકશો? સાચી. તમારું નામ શું છે સાહેબ? નામ બોલો. પ્રકાશ. ક્યાંથી આવ્યા તમે? અમદાવાદથી. અલ્પેશભાઈ ઠાકોરના સમર્થક? બાજુમાં રહું હમણાં. અચ્છા, એમના પાડોશી જ છે. બરાબર. ગુરુજી મારા. તમારા ગુરુજી? હા, યસ. એટલે તમારે પછી રાજકારણમાં આવવાનું? બિલકુલ નહીં. અચ્છા, શું અભ્યાસ? સમાજની સેવા કરવી, બીજું કઈ કરવું નહીં. સમાજની સેવા કરવા માંગે. ઓકે. કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. જી, આપ ક્યાંથી આવો છો? નરોડાથી. અચ્છા, ઠાકોર સમાજમાં જે મહિલાઓ છે એમાં કેવું પડે છે કે મહિલાઓને બહાર કમાવા જવું પડે છે, અથવા તો જે વ્યસનવાળી જે અથવા તો કોઈ એવી નશાની જે બધી છે એના કારણે મહિલાઓ પરેશાન થતી હોય છે. કેટલી તકલીફો આવતી હોય છે? ઠીક છે. મહિલાઓને આગળ લાવવા માટે કેવા પ્રયત્ન થયો છે? આપ તો એક મહિલા તરીકે શું મેસેજ આપવા માંગશો? કઈ કહેવા માંગશો? અચ્છા, આપનું નામ? સેજલ ઠાકોર. આપ અમદાવાદથી? ના, કરજણથી આવી છું. અચ્છા, તો એક મહિલા તરીકે કયા કયા પડકારો છે? ઠાકોર સમાજની જે મહિલાઓ છે એને આગળ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આપ તેને કેવી રીતે જુઓ છો? મારો સમાજ આગળ વધવો જોઈએ ને વધશે. તો સમાજ આગળ વધવો જોઈએ એ માટેના અહીંયાથી મહિલાઓ દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યા છે. કેટલીક એવી મહિલાઓ પણ છે જે અત્યારે બોલતા શરમાઈ રહી છે. ભલે એમની પાસે અત્યારે શબ્દો નથી, પણ એ આપણે એમના ચહેરા પરથી સમજી શકીએ છીએ કે આખરે એ બધા શું કહેવા માંગે છે. બીજા અન્ય કેટલા અગ્રણી પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, ક્યાંથી આવ્યા આપ? સાબરકાંઠા પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખ. આપ શું કહેવા માંગશો આ સંમેલનને? આ સંમેલનમાં સાહેબ શિક્ષણની દિશા નક્કી થશે અમારી, અને સમાજનું સંકુલ બની રહ્યું છે. અમારા સરસ્વતી ધામનું અભ્યોદયનું નામ આપ્યું છે અને સવારે 6 વાગ્યાનું મુહૂર્ત છે. બરાબર. અને આવનાર ભવિષ્યનો ઇતિહાસના સાક્ષી બન્યા છે અમે. આવનાર સમયના ઇતિહાસના સાક્ષી અમે બન્યા છે બધા. બરાબર. તો આ વ્યસન મુક્તિનો જે એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ શું છે? વ્યસન મુક્તિમાં સાહેબ અમારો સમાજ તો વ્યસન મુક્તિ તો નાબૂદ થઈ ગયેલી જ છે, પણ હજુ ચોક દારૂની વ્યવસ્થા ચાલુ છે. બરાબર. વ્યસન તો નાબૂદ થઈ ગયેલો જ છે બધો. બિલકુલ. તો વ્યસન મુક્તિ એની સામે અત્યારે આખો આ ઠાકોર સમાજ અત્યારે ઝઝુમી રહ્યું છે. સાથે સાથે બીજા ઘણા બધા એવા લોકો છે કે જે અહીંયાથી એક એવી રીતે આગળ વધી રહ્યા છે કે સમાજને પણ આગળ વધે, પોતાનો પરિવાર પણ આગળ વધે એ માટે પ્રયત્ન થઈ રહ્યા છે. સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, શું નામ આપનું? મારું નામ ભૂપેન્દ્રસિંહ ઠાકોર. અચ્છા, આપ ક્યાંથી આવ્યા છો? માલપુર અરવલ્લી. અરવલ્લીથી આવ્યા છો. આ જે
પ્રયત્ન કરવામાં આવ્યો છે ઠાકોર સમાજ તરફથી. એક તો શૈક્ષણિક રીતે આગળ વધીએ, વ્યસન મુક્તિ થાય, તો એ શું કહેવા માંગશો? 100% સાહેબશ્રીના આદેશ મુજબ કે તમામ સમાજો શિક્ષણ રીતે આગળ વધી ચૂક્યા છે. જ્યારે ઠાકોર સમાજની અંદર શિક્ષણની થોડીક કમી દેખાતી, પણ હવે સમય જતાં ધીરે ધીરે ઠાકોર સમાજની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં શિક્ષણ આવી રહ્યું છે. સાહેબના આદેશ અનુસાર દિવસે તો સભા થતી હોય છે, પણ એમને કહ્યું કે રાત્રે 3 વાગે આપણે અભ્યુદય માટે આ મહાસંમેલન યોજાય તો આ ઠાકોર સમાજનો ઉત્સાહ જુઓ કે 3 વાગ્યાનો સમય હતો છતાં રાત્રે 9 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે. આજે પણ અત્યારે હાલમાં પણ ઘણા બધા ઠાકોર સમાજના બધા આગેવાનો અહીં આવી રહ્યા છે. એક કારણ છે કે ભાઈ અંધકારમાંથી પ્રકાશ તરફ સમાજને લઈ જવા માટે સાહેબે આ જે મુહિમ ઉપાડી છે એને 100% ચોક્કસથી સફળતા મળશે. બિલકુલ. તો અહીંયાથી આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો પ્રયત્ન છે, અને આ જે અહીંયા પ્રયત્ન થઈ રહ્યું છે એને ચોક્કસથી સફળતા મળશે એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. અને તમે જુઓ કે સ્ટેજ પર એક બાદ એક તમામ મહાનુભાવો પણ પહોંચી રહ્યા છે. સાથે સાથે તમે જુઓ કે તમામ ઠાકોર સમાજના આ એ દિગ્ગજ નેતા, એ તમામ એ પોલિટિકલી મજબૂત હોય કે પછી સામાજિક રીતે, એ તમામને અહીંયા મંચ આપવામાં આવ્યું છે. અને એક બાદ એક લોકો તમે જુઓ કે અહીંયા કોઈના પર ભાજપનો કે કોંગ્રેસનો કે પછી આમ આદમી પાર્ટીની કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો સિમ્બોલ નથી. એમના પર ફક્ત અને ફક્ત ઠાકોર સમાજનો સિમ્બોલ છે, અને એ જ રીતે અહીંયાથી એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આ છે અભ્યુદય મહાસંમેલનની અપડેટ્સ. લગભગ અડધો કલાક બાદ હવે સમય બાકી રહ્યો છે, અડધો કલાક પણ નહીં, 15 થી 20 મિનિટ ત્યારબાદ અહીંયાથી એક ઐતિહાસિક જાહેરાત પણ થવાની છે, એ પણ તમારા સુધી પહોંચાડીશું. અને જે લોકો અહીંયા આવી રહ્યા છે, લોકોના પ્રતિભાવ પણ સતત આપણે લેતા રહીશું, એમની સાથે સંવાદ કરતા રહીશું. વિક્રમ.